જોઈશું સમાચાર વિસ્તારથી। આરટીઆઈ એક્ટિવિસ્ટ સામે પોલીસ કાર્યવાહી મામલે સોમનાથ મરાઠેનું નિવેદન સામે આવ્યું છે। એસએમસીના અધિકારીઓ સામે પણ પગલાં લેવા સુરત પોલીસને માંગ કરી છે। એસએમસીના અધિકારીઓની ઓફિસના સીસીટીવી ચેક કરવામાં આવે તો અનેક ખુલાસો થાય તેવું જણાવ્યું છે। આરટીઆઈ એક્ટિવિસ્ટને અધિકારીઓ દ્વારા ફાઇલો અને વિગત આપવામાં આવતી હોય છે તેવા સળગતા આક્ષેપ કરવામાં આવ્યા છે। આરટીઆઈ એક્ટિવિસ્ટો સામે પોલીસ દ્વારા કામગીરી શરૂ કરવાની બાબતમાં સોમનાથ મરાઠેએ તાજું નિવેદન આપ્યું છે। તેના દાવા અનુસાર માત્ર આરટીઆઈ એક્ટિવિસ્ટો જ નહીં પરંતુ એસએમસીના અધિકારીઓ પણ સંશોધન અને તપાસની નિજરતામાં પડ્યા છે। સોમનાથ મરાઠેની વિગતો મુજબ એસએમસીના અધિકારીઓની ઓફિસમાં લગાવેલા સીસીટીવી કેમેરાના વિડીયો જોવામાં આવે તો અનેક અવાજ ઊભા થાય છે। તે મુજબ કેટલાક અધિકારીઓ દ્વારા આરટીઆઈ એક્ટિવિસ્ટોને ફાઇલો અને જરૂરી વિગતો આપવામાં આવતી હોવાનું જણાવ્યું છે, જે પર કાનૂની સવાલ ઉઠે છે। આરટીઆઈ એક્ટિવિસ્ટો જાહેર માહિતી અધિનિયમ હેઠળ સરકારી કામકાજ અને થયેલા ભ્રષ્ટાચારને ઉજાગર કરવાની મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે। જોકે મરાઠેનું કહેવું છે કે કેટલાક અધિકારીઓ તેમના કરેલા ભ્રષ્ટાચારને લૂપમાં રાખવા માટે આરટીઆઈ એક્ટિવિસ્ટોના નામ બિલ્ડરોને આપી રહ્યા છે અને તેના બદલામાં લાલચ તરીકે રૂપિયા આપી રહ્યા છે। આ પ્રકારની વ્યવસ્થા ભ્રષ્ટાચારના વિસ્તરણનો સંકેત આપે છે। જે આરટીઆઈ એક્ટિવિસ્ટ છે, જે સતત વારંવાર અરજી કરી રહ્યા છે, એમની સામે સુરત એસઓજી પોલીસે જે લાલ આંખ કરી છે, વાત બિલકુલ સાચી છે। પરંતુ એમાંથી પણ એક તપાસ આવી થાય જે આરટીઆઈ કરનાર ગેરકાયદેસર બાંધકામ સામે વારંવાર કેમ અરજી કરે છે અને અરજી કર્યા બાદ અધિકારી સાથે કે શહેર વિકાસના જુનિયર એન્જિનિયર સાથે એની કેવી સેટિંગ છે એ પણ તપાસનો વિષય છે। એટલે જ મારો આક્રોશ એ જ છે, જો અધિકારીને કેબિનમાં કામ વગર કોઈ એક નગરસેવક હોય, બરાબર કે જનતાનો પ્રતિનિધિ હોય, એ ત્યાં બેસીને પર ડે અગર 2-2 કલાક 3-3 કલાક બરાબર કે કામ વગર અગર બેસતો હોય તો આવા સીસીટીવી ફૂટેજથી આ ફૂટેજ લઈને એને સર્ટિફાઈડ કરીને આરટીઆઈ માંગનારા બધા જ કંઈ ખોટા ના હોઈ શકે। કોઈ અલગ અલગ પ્રકારના ટેન્ડરો હોય, અલગ અલગ પ્રકારના ટેન્ડરોની માહિતી માંગતા હોય, અલગ અલગ પ્રકારનું આ સુરતમાં જે વિકાસના કામો ચાલતા હોય, કદાચ કોઈ અધિકારી ભ્રષ્ટાચાર કરતો હોય, એની આરટીઆઈ માંગતો હોય તે વાત સાચી છે, એને જવાબ બી આપવો જોઈએ, પરંતુ બધાને જ એક તરાજુમાં તોલવા માટે આપણે ના લઈ જવાય। મરાઠે આ મામલામાં એવું પણ કહ્યું કે જો અધિકારીઓની યોગ્ય રીતે તપાસ કરવામાં આવે તો અનેક વિભાગના અધિકારીઓ સામે કેસ દાખલ થવાના સંભાવના છે। તે ઉમેરે છે કે આરટીઆઈ દ્વારા મેળવવામાં આવતી ટેન્ડરની જાણકારી અને તેના આધારે કરવામાં આવતું કામ યોગ્ય રીતે પૂર્ણ ન થયું હોય તો એ પણ અધિકારીઓના ભ્રષ્ટાચારને ખુલાસો કરે છે। મરાઠે આ મુદ્દે તીખી ટિપ્પણી કરી છે કે આરટીઆઈ એક્ટિવિસ્ટોને લાલચ આપનારા તથા તેમને રૂપિયાનું લતાડા આપનારાની તપાસ પણ તાત્કાલિક કરવામાં આવવી જોઈએ। તેમણે ઉમેર્યું કે જો તપાસમાં ખબર પડે છે કે કોઈ અધિકારી પોતાની જવાબદારીમાંથી દૂર રહેવા માટે આ પ્રકારની ગેરકાયદેસર વ્યવહાર કરે છે તો તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી થવી અનિવાર્ય છે। સુરત મહાનગરપાલિકાના હજારો કર્મચારીઓ કામકાજથી અળગા રહ્યા હતા અને માસ સીએલ પર ઉતરી ગયા હતા, જેને કારણે અલગ અલગ ઝોનમાં રાબેતા મુજબની કાર્યવાહી ખોરવાઈ ગઈ હતી। કોર્પોરેશનના કેમ્પસમાં જ મોટી સંખ્યામાં કર્મચારીઓ એકત્રિત થઈને કર્મચારીઓને રહેમરાહે નોકરી આપવામાં આવે તેવા ઠરાવનો અમલ કરાવવા વિરોધ નોંધાવ્યો હતો। અધિકારીઓ જો નિયમનું પાલન ન કરાવી શકતા હોય તો શાસકોએ પણ રાજીનામું આપી દેવું જોઈએ તેવા સૂત્રોચ્ચાર કર્યા હતા। સુરત મહાનગરપાલિકામાં હજારોની સંખ્યામાં કર્મચારીઓ કામ કરી રહ્યા છે। વર્તમાન સમયમાં સારી રીતે કામ કરી શકે તેની સાથે સાથે તેનું ભવિષ્ય પણ સચવાઈ જાય તે પ્રકારના નીતિ નિયમોનો અમલ થવો જરૂરી છે। સુરત મહાનગરપાલિકામાં પહેલા કોઈ પણ કર્મચારીનો અકસ્માતથી અથવા કુદરતી મોત થાય તો તેના પરિવારના કોઈ પણ એક સભ્યને નોકરી આપવામાં આવતી હતી, પરંતુ હવે તે રહેમ રાહે નોકરી આપવામાં આવી રહી નથી। એટલું જ નહીં પરંતુ જે વર્ગ 3 અને 4ના કર્મચારી છેલ્લા 20 વર્ષથી ફરજ બજાવતા હોય અને તેઓ સ્વૈચ્છિક નિવૃત્તિ લઈ લે તો તેના પરિવારના એક સભ્યને નોકરી આપવામાં આવે તેવી માંગણી કરવામાં આવી રહી છે। આવા કેટલાક પડતર પ્રશ્નોને કારણે સુરત મહાનગરપાલિકાની મુખ્ય કચેરી ખાતે મોટી સંખ્યામાં કર્મચારીઓ માસ સીએલ પર ઉતરી કામકાજથી અળગા રહ્યા હતા। સુરત મહાનગરપાલિકા કર્મચારી મહામંડળના પ્રમુખ ઇકબાલ શેખે જણાવ્યું કે અલગ અલગ વિભાગોના કર્મચારીઓને અનેક પ્રકારની મુશ્કેલીઓ થઈ રહી છે। સૌથી મહત્વની બાબત એ છે કે વર્ગ 3 અને 4માં
રહેમ રાહે નોકરી કોર્પોરેશનમાં આપવામાં આવતી હતી તે બંધ કરી દેવામાં આવી છે. કોર્પોરેશનમાં ફરજ બજાવતા વ્યક્તિના પરિવારજનો તેના ઉપર આશ્રિત હોય છે, ત્યારે તેમનું જ્યારે નિધન થઈ જાય તો તેમના સ્થાને તેમના પરિવારમાંથી કોઈ પણ એક આશ્રિતને નોકરી આપવી જોઈએ, જે મહાનગરપાલિકાએ બંધ કરી દીધું છે. અમે આજના અમારા કાર્યક્રમની શરૂઆત રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની પ્રતિમાને સુતરાંજલિ અર્પણ કરીને અમે કરી છે અને ગાંધી ચિંધ્યા માર્ગે અમે આ આંદોલન શરૂ કર્યું છે. સુરત મહાનગરપાલિકાના કમ્પાઉન્ડમાં 5000 થી વધુ કર્મચારીઓ અમારા આજે અહીં ભેગા થયા છીએ અને કમિશનરશ્રીને આવેદનપત્ર આપી અને અમે કીધું છે કે જો અમારી આ માંગણીઓ દિન 7માં પૂરી ન થશે તો અમે આવનારા દિવસોમાં પ્રતિક ધરણાનો કાર્યક્રમ કરીશું અને સાથે સાથે ત્યારબાદ અમે અમારે સૌએ એટલે તમામ કર્મચારી કામદાર ભાઈ બહેનોને હડતાલ ઉપર ઉતરવાની ફરજ પડશે એવો આજના દિવસનો આ સુરત મહાનગરપાલિકા કર્મચારી મહામંડળ દ્વારા તમામ યુનિયનો દ્વારા આ કાર્યક્રમ આપવામાં આવ્યો છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે કર્મચારીઓ ઉપર વધારે પડતું કામનું ભારણ આવી રહ્યું છે. નવા વિસ્તારોનો સમાવેશ થયા બાદ પણ હજારોની સંખ્યામાં કર્મચારીઓની ઘટ હોવા છતાં તેની ભરતી થઈ રહી નથી. આવી સ્થિતિમાં કર્મચારીઓની સ્થિતિ પણ દયનીય થઈ રહી છે. અધિકારીઓ કોર્પોરેશનનો જે ઠરાવ છે તેનો અમલ કરી રહ્યા નથી. બીજી તરફ શાસકો પણ જાણે કર્મચારીઓના ભવિષ્યની ચિંતા ન હોય તે પ્રકારની ભૂમિકા ભજવી રહ્યા છે. અમારી સ્પષ્ટ માંગણી છે કે જો અધિકારીઓ નિયમ મુજબ કામ ન કરતા હોય તો શાસકોએ તેમની પાસે કરાવવું જોઈએ અને જો તેઓ કરાવી ન શકતા હોય તો તેમણે રાજીનામું આપી દેવું જોઈએ. સુરતના ગોળદો રોડ વિસ્તારમાં એક હચમચાવતી ઘટના સામે આવી છે. સ્કૂલ વેનના બેદરકાર ડ્રાઈવરના કારણે કેજીમાં ભણતી માસૂમ દીકરી ગંભીર અકસ્માતનો શિકાર બની હતી. ડ્રાઈવરે બાળકીને ઉતારી આજુબાજુ જોયા વગર તાત્કાલિક ગાડી હંકારી મારતા બાળકી 15 મીટર સુધી ધસડાઈ હતી. અકસ્માતના પગલે ઝીલને માથાના અને હાથના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. સીસીટીવીમાં સ્પષ્ટ દેખાય છે કે 7 વર્ષીય ઝીલ સ્કૂલ વેનમાંથી ડ્રાઈવરની સીટની બાજુના દરવાજેથી નીચે ઉતરી દરવાજો બંધ કરીને આગળ ચાલી, પરંતુ વેન ચાલક રાજુએ કોઈ ધ્યાન આપ્યું નહીં અને વેન આગળ હંકારી મૂકી. વેન આગળ વધતા જ બાળકી પાછળની વ્હીલ નીચે આવી ગઈ અને લગભગ 15 મીટર સુધી ઘસડાતી ગઈ. આસપાસ હાજર લોકોએ આ દ્રશ્ય જોયું અને દોડીને વેન રોકવાનો પ્રયાસ કર્યો હતો અને વેન ચાલકો અને રાહદારીઓએ દોડધામ કરી તાત્કાલિક બાળકીને ઊંચકી નજીકની ખાનગી હોસ્પિટલ લઈ જવાઈ હતી. ઝીલને માથાના અને હાથના ભાગે ગંભીર ઈજાઓના પગલે તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. અકસ્માત બાદ લોકોએ ડ્રાઈવર રાજુને પ્રશ્ન પૂછ્યા તો તેણે બેફિકર અંદાજમાં જવાબ આપ્યો, થઈ ગઈ ભૂલ, હવે શું, હું ફોન પર વાત કરતો નહોતો. આટલી ગંભીર ઘટના બાદ પણ ડ્રાઈવરે બેદરકારી બતાવતા લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો. ત્યાં હાજર લોકોએ આરોપ લગાવ્યો હતો કે બાળકીને વેનથી ઉતારતી વખતે ડ્રાઈવર રાજુ મોબાઈલ પર વાત કરી રહ્યો હતો. ઘટનાની જાણ થતાં જ ઉમરા પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને વેન ચાલક રાજુની અટકાયત કરી. વાલીઓએ સ્કૂલ વેનની સુરક્ષા અને ડ્રાઈવરોની બેદરકારી સામે કાર્યવાહી કરવાની માંગણી કરી છે. જિલ્લા પરિવારે ચમત્કારિક બચાવ માટે રાહતનો શ્વાસ લીધો, પરંતુ બાળકીને ગંભીર ઈજાઓ થઈ હોવાથી તે હજુ સારવાર હેઠળ છે. સુરત જિલ્લાના કોસંબામાં બુટલેગરના આતંક બાદ સુરત શહેરના વેલંજામાં બુટલેગરનો આતંક જોવા મળ્યો છે. વેલંજાની અંબાવિલાસ સોસાયટીમાં બેસેલા સ્થાનિકો પર 23 ફેબ્રુઆરીની ગતરાત્રે બુટલેગર અને તેના 9 સાગરીતે હથિયાર વડે આડેધડ હુમલો કરતા નિર્દોષ રત્ન કલાકાર યુવાનનું મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય 4ને ગંભીર ઈજા થતા તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કર્યા છે. હત્યાનો ગુનો નોંધી ઉત્તરાયણ પોલીસે ગણતરીના કલાકમાં બુટલેગર અને તેના 9 સાગરીતોને ઝડપી પાડ્યા હતા. સુરત શહેરના વેલંજામાં 23 ફેબ્રુઆરીની રાત્રે બુટલેગરનો આતંક જોવા મળ્યો હતો. વેલંજા ગામધારા રેસિડેન્સીના ગેટની સામે આંબાલિયા સોસાયટી પાસે મોડી રાત્રે વરાછાની મહિલા બુટલેગરનો પુત્ર તેની પ્રેમિકા સાથે અંધારામાં બુલેટ ઉપર બેસેલો હતો. સ્થાનિકોએ તેને ત્યાંથી જવા કહેતા તેણે ઝઘડો કર્યો હતો. આથી સ્થાનિકો પૈકી નિકુંજ ભૂદેવે તે યુવાનને તમાચા મારતા તે ત્યાંથી ચાલ્યો ગયો હતો. રાત્રે વેલંજાની આંબાલિયા સોસાયટી પાસેના ખુલ્લા પ્લોટ પાસે સૌરાષ્ટ્રવાસી યુવકો બેઠા હતા, જેમાં મહિલા બુટલેગરના દીકરા સાથે થયેલા ઝઘડા અંગેની જાણ ન હોય
એવો રત્ન કલાકાર પારસ વેકરિયા પણ બેઠો હતો. દરમિયાન ઘાતક હથિયારો સાથે 8 થી 10 જેટલા અસામાજિક તત્વો ટોળામાં ધસી આવ્યા હતા. તેમણે આ યુવક ઉપર હુમલો બોલાવતા 22 વર્ષના રત્ન કલાકાર પારસ પ્રતાપભાઈ વેકરિયા ઉપરાંત ગોપાલ કાસોટિયા, વિપુલ કાસોટિયા, રુદ્ર નાથાણી અને નીરુને ઈજા પહોંચાડી હતી. ઈજાગ્રસ્તો પૈકી પારસ વેકરિયાને છાતી પર જીવલેણ ઘા ઝીંકાતા તેનું સ્થળ પર મોત નીપજ્યું હતું. પારસ વરાછા રોડ માતાવાડીમાં હીરાના કારખાનામાં કામ કરતો હતો. બનાવની જાણ બાદ ઉત્તરાયણ પોલીસે ફરિયાદ અનુસાર ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી હતી. ઉત્તરાયણ પોલીસ મથકના પીઆઈ MZ પટેલે બનાવ અંગે તાત્કાલિક તપાસ હાથ ધરીને 10 હત્યારાઓને પકડી પાડ્યા હતા. વેલંજાની અંબાલિયા સોસાયટીમાં બેસેલા સ્થાનિકો ઉપર 9 સાગરીતો સાથે મળી ઘાતક હથિયાર સાથે આડેધડ હુમલો કરી નિર્દોષ રત્ન કલાકારની હત્યા કરનાર રામુ ઉર્ફે રામુ ગોધરા સોમાભાઈ માવી રીઢો ગુનેગાર છે. ગઈકાલે રાત્રે ઉત્તરાયણ પોલીસ સ્ટેશનમાં વેલેદા વિસ્તાર આવેલો છે. એમાં એક હત્યાનો બનાવ બનેલો છે. એમાં બીજા 3 લોકોને પણ ઈજા થયેલી છે. બનાવ બાબતે તપાસ કરતાં એવી હકીકત જણાવેલી છે કે જે ફરિયાદી પાર્ટી છે એમાંથી ગઈકાલે સાંજે એ લોકોને આરોપી જે રામુ ગોધર અને બીજા માણસો છે એમાંથી 2 જણ સાથે બોલાચાલી થયેલી અને એ બોલાચાલી અનુસંધાને આરોપી છે એ બીજા 10 માણસો લઈ અને વેલંજા ખાતે આવેલા અને જે ફરિયાદી છે એના ભાઈ અને બીજા એના મિત્રો છે એ લોકો બેસેલા હતા. ત્યાં આવી અને છરી અને બીજા હથિયાર વડે ઈજા કરેલી, જેમાં ફરિયાદીના ભાઈનું મોત નીપજેલું છે. બનાવ અનુસંધાને 10 જેટલા માણસો છે આઈડેન્ટિફાઈ કરવામાં આવેલા છે અને એમને ગુનાના કામે ધરપકડ કરવામાં આવેલી છે અને આગળની તપાસની કામગીરી ચાલુમાં છે. કાપોદ્રામાં નામચીન દિલીપની ટોળકીનો રામુ ગોધરા 6 માસ અગાઉ હત્યાની કોશિશના ગુના હેઠળ પકડાયો હતો. ગત અઠવાડિયે જ એ જેલમાંથી છૂટ્યો હતો. શીલાના અડ્ડા ઉપર બેસી રહેતા રામુએ વેલંજામાં થયેલી માથાકૂટમાં ચંપલાવી લાલુ સાથે આ હુમલો કર્યો હતો, જેમાં નિર્દોષ રત્ન કલાકારની હત્યા કરી દેવામાં આવી હતી. હાલ તો તમામ 10 આરોપીઓની ધરપકડ કરીને ઉત્તરાયણ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. સુરતના સિંગણપોર વિસ્તારમાં એક મકાનમાં દારૂનો અડ્ડો ચાલતો હોવાનું સામે આવ્યું છે. પતિ પત્ની દ્વારા ઘરમાં જ દારૂનો અડ્ડો ચલાવતો હોવાનું સામે આવ્યું છે. સિંગણપોર વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા પાડીને બુટલેગર અને તેની પત્ની ઘરમાં જ દારૂનો અડ્ડો ચલાવતા હોવાનો પર્દાફાશ કરાયો છે. આ સાથે જ 13 જેટલા દારૂ પીવા આવેલાને પણ ઝડપી પાડવામાં આવ્યા હતા. દરોડા પાડ્યા ત્યારે બુટલેગરની પત્ની જ ઘરે હાજર હતી અને પકડાઈ જવાના ડરે તેની પાસે રહેલો દારૂનો અને બિયરનો જથ્થો તેણે રસોડાની વોશ બેસિનમાં વહાવી દીધો હતો. ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમને સિંગણપોર વિસ્તારમાં આવેલા મકાનમાં દારૂનો અડ્ડો ચલાવવામાં આવતો હોવાની બાતમી મળી હતી, જેને પગલે ટીમ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો. SMC દ્વારા સિંગણપુર વિસ્તારમાં મોટીવેટ ખાતે ટેકરાવાળા ફળિયામાં મકાન નંબર 34માં દરોડા પાડ્યા હતા. ટીમ જ્યારે ત્યાં પહોંચી ત્યારે દૂરથી જ ઘરની બહાર ટોળું હોય તે પ્રકારનો માહોલ હતો. ટીમ દ્વારા અલગ અલગ દિશાઓમાંથી કોર્ડન કરીને આ તમામને પકડી પાડવામાં આવ્યા હતા. રેડ કરવામાં આવી હોવાની જાણ થતાં જ મકાનમાં રહેનાર બુટલેગર નવીન કંથારિયાની પત્ની આશાએ અંદરથી દરવાજો બંધ કરી દીધો હતો. દારૂનો જથ્થો ઘરે લાવ્યા બાદ બુટલેગર નવીન ફરાર થઈ ગયો હતો. મહિલા પોલીસને બોલાવ્યા બાદ બુટલેગરની પત્ની પાસે દરવાજો ખોલાવવામાં આવ્યો હતો. અંદર તપાસ કરવામાં આવતા રસોડામાં દારૂ અને બિયરની બોટલોને વોશ બેસિનમાં ખાલી કરી દેવામાં આવી હતી. પકડાઈ જવાના ડરે બુટલેગરની પત્ની દ્વારા દારૂનો નાશ કરી દીધો હતો. સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા દારૂ પીવા આવેલા 13 જેટલા શખ્સોને ઝડપી પાડ્યા હતા. જ્યારે લિસ્ટેડ બુટલેગર નવનીત ઉર્ફે નવીન પ્રવીણભાઈ કંથારિયા, તેની પત્ની આશા કંથારિયા અને આ દારૂનો જથ્થો આપનારને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. બુટલેગર નવીન બપોરના સમયે દારૂ લઈને આવ્યો હતો અને ત્યારબાદ પત્નીને આપીને તે જતો રહ્યો હતો. હાલ તો આ બાબતે સિંગણપોર ડભોલી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરીને વધુ. સુરતના ડિંડોલી વિસ્તારમાં ગઈકાલે રાત્રે 35 વર્ષીય યુવક સલીમ શાહની ઘાતકી હત્યા કરવામાં આવી હતી. બિસ્તાન આવાસ ખાતે 8 જેટલા શખ્સોએ ચપ્પુના ઘા ઝીકી યુવકને મોતને ઘાટ ઉતારી ફરાર થઈ ગયો હતો. ઘટનાને લઈને ડિંડોલી વિસ્તારના લોકોમાં ભય અને ઉહાપો ફેલાયો છે. પ્રાથમિક માહિતી અનુસાર સલીમ શાહ બેસ્તાનમાં નાસ્તાની દુકાન ચલાવતો હતો. તે દુકાનની બહાર ઊભો હતો ત્યારે 8 શખ્સોએ તેના પર ચપ્પુ વડે તાબડતોડ હુમલો કરી દીધો.
હુમલાખોરોએ સલીમ શાહના શરીર પર અતિશય ઘાત ઝીકી મોત નિપજાવ્યું હતું. હત્યારાઓ ઘટનાને અંજામ આપી સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. સલીમના પરિવારજનો અને સ્થાનિક લોકોએ આરોપ લગાવ્યો છે કે આ હત્યા એક જૂથ દ્વારા યોજાયેલી છે. જૂની અદાવત કે વ્યક્તિગત દુશ્મનાવટ આ હત્યા પાછળનું કારણ હોવાની શક્યતા છે. ઘટનાની જાણ થતાં ડિંડોલી પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને શવને પીએમ માટે મોકલી આરોપીઓને પકડવા માટે તપાસ શરૂ કરી. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હોવાની શક્યતા છે અને પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓની ઓળખ કરી રહ્યા છે. શહેરમાં ફરી એકવાર આ પ્રકારની ઘટનાને લઈને લોકોમાં ચિંતા વધી ગઈ છે. ડિંડોલી અને ભેસ્તાન વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને લઈને સ્થાનિકોમાં ભયનો માહોલ છે. પોલીસે આરોપીઓને ઝડપથી પકડવા માટે વિશેષ ટીમો ગોઠવી છે. સુરતના કાપડ ઉદ્યોગમાં છેતરપિંડીના કેસમાં મોટી કાર્યવાહી કરવામાં આવી છે. કાપડ દલાલે વેપારીઓ સાથે વિશ્વાસઘાત કરીને લાખો રૂપિયાનો માલ ઉધારીમાં લીધો અને પેમેન્ટ વિના ગાયબ થઈ ગયો. વેપારીઓએ ફરિયાદ નોંધાવતા ઇકોસેલની ટીમે ગુનો નોંધ્યો અને તપાસના અંતે આરોપી મયુર જગદીશ શેઠવાળાની ધરપકડ કરવામાં આવી હતી. સુરતના કાપડ માર્કેટમાં ફરી એક વખત છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે, જેમાં વેપારી મયુર શેઠવાલાએ વેપારી સાથે પહેલા ચતુરાઈપૂર્વક વિશ્વાસ જીત્યો અને પછી મોટો ઓર્ડર મેળવી 27 લાખનું પેમેન્ટ ચૂકવ્યા વિના ગાયબ થઈ ગયો. આરોપી મયુર શેઠવાલાએ વ્યવસાયિક છેતરપિંડી માટે એક ચોક્કસ પદ્ધતિ અપનાવી હતી. મયુરે અનુજ કનોડિયા અને અન્ય વેપારી પાસેથી ઓછી રકમમાં કાપડ ખરીદ્યું અને સમયસર પેમેન્ટ કરવાનું શરૂ કર્યું હતું. વેપારી અનુજને વિશ્વાસ ઊભો કરવા માટે સમયસર પેમેન્ટ કરવાની ટેવ રાખી. આ પછી મોટો ઓર્ડર આપીને તેમની સાથે સંબંધ વધાર્યા. એકવાર મોટો ઓર્ડર હાથમાં આવ્યા બાદ પેમેન્ટ માટે નવા બહાના બનાવવા લાગ્યો. મોટા ક્લાયન્ટ પાસેથી પેમેન્ટ આવવાનું બાકી છે, થોડા દિવસમાં બધી રકમ ચૂકવી દઈશ બહાનું બનાવતો. જ્યારે વેપારીઓને તેની નિયમિત ભ્રમિત વાતોથી શંકા ઊભી થઈ ત્યારે તે વેપારીઓ સાથેનો સંપર્ક તોડી નાસી ગયો. વેપારીએ સંયુક્ત પ્રયાસો કરીને પોલીસ ફરિયાદ નોંધાવી, જેના આધારે સુરત ક્રાઇમ બ્રાન્ચે તપાસ શરૂ કરી. આ ગુનાની જવાબદારી ઇકોસેલને સોંપવામાં આવી અને આરોપીની અટકાયત કરવામાં આવી. ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદી શ્રી અનુજ કનોડિયાઓ દ્વારા આપવામાં આવેલ ફરિયાદ નોંધવામાં આવેલ, જેની તપાસ ઇકોસેલમાં ચાલુ છે. આ તપાસની હકીકત એવી છે કે અનુજ કનોડિયા પોતે કપડાના વ્યાપાર સાથે સંકળાયેલા છે અને માર્કેટમાં તેઓ અલગ અલગ વેપારીને પોતાનો માલ વેચાણથી આપે છે. જે અનુસંધાને હાલના આરોપી મયુર શેઠવાળાને પણ તેઓએ માલ કપડાનો વેચાણથી આપેલો હતો અને એ વેચાણ પેટે જે રૂપિયા ફરિયાદીશ્રીને આપવાના હતા તે આરોપીએ રૂપિયા આપ્યા નહીં અને તેઓ ફરાર થઈ ગયેલ. જે અનુસંધાને ફરિયાદીની તપાસ ઇકોસેલમાં ચાલુ હતી. દરમિયાન હ્યુમન સોર્સથી આરોપીની અમને માહિતી મળતા આરોપી મયુર શેઠવાળાની ધરપકડ કરવામાં આવેલ છે. હાલ તપાસ ચાલુ છે. એસીપી GS સરવૈયા દ્વારા જણાવવામાં આવ્યું કે સુરતના વેપારીઓ સાથે આવો વિશ્વાસઘાત ભવિષ્યમાં ન થાય તે માટે તંત્ર સંપૂર્ણ સતર્ક છે. પોલીસે આરોપી મયુર શેઠવાળાની વધુ પૂછપરછ શરૂ કરી છે અને તેમાં અન્ય સંડોવાયેલા લોકો સામે પણ કાર્યવાહી થઈ શકે છે. આ 27 લાખની છેતરપિંડીના કેસે સુરતના કાપડ ઉદ્યોગમાં ચકચાર મચાવી છે. વેપારીઓએ માંગણી કરી છે કે ભવિષ્યમાં આવા કિસ્સાઓ અટકાવવા માટે કડક પગલાં લેવામાં આવે અને છેતરપિંડી કરનારા દલાલો સામે ઉગ્ર પગલાં ભરવામાં આવે. સુરત શહેરના અમી હેન્ડીક્રાફ્ટ દ્વારા ગત વર્ષે કેન્દ્ર સરકારની સમર્થ સ્કીમ અને ગુરુ શિષ્ય સ્કીમ હેઠળ 135 બહેનોને હસ્તકલા ક્ષેત્રે તાલીમ આપવામાં આવી હતી, જેથી તેઓ આત્મનિર્ભર બની શકે. આ જ પગલાંને આગળ વધારતા હવે વધુ કુશળતા વિકસાવવાના હેતુથી ટેક્સટાઇલ મિનિસ્ટ્રીના હેન્ડીક્રાફ્ટ વિભાગ દ્વારા ડિઝાઇન અને ટેકનિકલ ડેવલપમેન્ટ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. સુરતની ઓળખ સમાજ જરી ઉદ્યોગને જીવંત રાખવા માટે પ્રયાસો થઈ રહ્યા છે. રાજ્યમાં પ્રથમ વખત પોલીસ કર્મચારીઓની પત્નીઓને પગભર કરવા માટે કેન્દ્ર સરકારના ટેક્સટાઇલ મંત્રાલયની સમર્થ યોજના દ્વારા હેન્ડીક્રાફ્ટની ટ્રેનિંગ આપવામાં આવશે. આ મહિલાઓ ટ્રેનિંગ લીધા પછી મહિનામાં 15 થી 20 હજાર રૂપિયા સુધીની કમાણી કરી શકશે. રાજ્યમાં પ્રથમવાર સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના પત્ની સંધ્યાબેન અને ડીસીપી ભક્તિ ડાભીએ પોલીસ કર્મચારીઓની ધર્મપત્નીઓને આત્મનિર્ભર કરવા માટે જરી જરદોશીની તાલીમનો પ્રારંભ કરાવ્યો છે. કેન્દ્ર સરકારના વસ્ત્ર મંત્રાલયની યોજના હેઠળ પ્રથમ તબક્કામાં 30 બહેનો તાલીમ મેળવી આત્મનિર્ભર બનશે. અમી હેન્ડીક્રાફ્ટના ઉપક્રમે તાલીમાર્થીઓ મહિલાઓને
જરી જરદોશી વર્ગની કિટ્સ એનાયત કરવામાં આવી છે. અમી હેન્ડીક્રાફ્ટ પ્રોડ્યુસર કંપનીના માધ્યમથી કેન્દ્ર સરકારના વસ્ત્ર મંત્રાલયની યોજના હેઠળ પોલીસ પરિવારની બહેનોને 30 દિવસની જરદોશી તાલીમ અને બાદ 15 દિવસની વિશેષ બેઝિક તાલીમ એમ મળી કુલ 45 દિવસની તાલીમ આપવામાં આવશે. પૂર્વ કેન્દ્રીય રેલવે રાજ્યમંત્રી દર્શના જરદોશે કહ્યું હતું કે સુરતની જરીની વૈશ્વિક ઓળખ છે. પોલીસ પરિવારની મહિલાઓ તેમના ફ્રી ટાઈમમાં પરંપરાગત જરદોશી હેન્ડવર્ક શીખીને સ્વનિર્ભર પણ બને એવો આ તાલીમનો હેતુ છે. અગાઉ સામાન્ય પરિવારોની 150 મહિલાઓને અમી હેન્ડીક્રાફ્ટ દ્વારા તાલીમબદ્ધ કરવામાં આવી છે. પોલીસ પરિવારની બહેનો પણ સુરતની પરંપરાગત પ્રાચીન જરી જરદોશી હેન્ડવર્કની કલાને જીવંત રાખવામાં નિમિત્ત બનશે. 8મી માર્ચ મહિલા વિશ્વ દિન અને મહિલા વિશ્વ દિનના સંદર્ભમાં બહેનોને આત્મનિર્ભર કરવાની આજે એક સરસ મજાના કાર્યક્રમનું આયોજન કતારગામ બાળાશ્રમ ખાતે શરૂ કરવામાં આવ્યું. મહેન્દ્રભાઈ કતારગામવાળાના સહયોગથી અહીંયાના આ સભાખંડની અંદર એક 30 બહેનોની ટ્રેનિંગ શરૂ કરવામાં આવી છે. આ ટ્રેનિંગ કરવા માટે અમી હેન્ડીક્રાફ્ટ પ્રોડ્યુસર કંપની પોતે કેન્દ્ર સરકારની જે યોજના છે એ યોજનાના માધ્યમથી સર્ટિફિકેટ સાથે આર્ટિઝન કાર્ડ સાથે બહેનોને તાલીમ આપશે. જરદોશી ખૂબ જૂની પરંપરાગત કળા છે અને આ કળાને જાળવવા માટેનું બીડું જ્યારે અમી હેન્ડીક્રાફ્ટ પ્રોડ્યુસર કંપનીએ ઝડપ્યું છે ત્યારે 30 પોલીસ કર્મચારીની પત્નીઓની તાલીમ શરૂ થઈ રહી છે અને એની સાથે કતારગામ ખાતે બીજી 30 એટલે 60 દીકરીઓને બહેનોને વિશેષ તાલીમ જે અમદાવાદથી આવનાર ટ્રેનર દ્વારા માસ્ટર ટ્રેનર દ્વારા એ લોકોની કળાને વધુ સુદૃઢ બનાવવા સ્કિલ કરીને એને પ્રોડક્ટ ડેવલપમેન્ટ સુધી માર્કેટિંગથી માંડીને બીજી પણ વસ્તુઓ શીખવવામાં આવશે. આ વર્કશોપ 1 મહિનાની અવધિ માટે યોજાશે, જેમાં 30 બહેનોને વિશેષ તાલીમ અપાશે. તેમને માસ્ટર ટ્રેનર દ્વારા સુરતની પ્રાચીન અને પરંપરાગત જરી જરદોશી હસ્તકલા શીખવવામાં આવશે. આ તાલીમ બહેનો માટે રોજગાર અને આત્મનિર્ભરતા તરફ એક મહત્વપૂર્ણ પગલું સાબિત થશે. સુરત ટ્રાફિક પોલીસની બેવડી નીતિ જોવા મળી રહી છે. હેલ્મેટ માટે દંડ ફટકારવામાં આવે છે, પરંતુ પોતાની ફરજમાં ટીઆરબી જવાનો બેદરકાર જોવા મળી રહ્યા છે. પુણા કેનાલ રોડ રેશમા ચોકડી પર મહિલા પોલીસ કર્મી સહિતના ટીઆરબી જવાનો મોબાઈલમાં મશગુલ જોવા મળ્યા હતા, જેના કારણે ટ્રાફિકમાં રાહદારીઓ હેરાન થયા હતા. શહેરમાં ટ્રાફિક નિયમોનું પાલન કરાવવા માટે પોલીસ દળ સતત સક્રિય રહે છે, પરંતુ એક વિડીયો સામે આવ્યો છે જેમાં પોલીસ જવાનો પોતાનું કાર્ય ભૂલાવી મોબાઈલમાં મશગુલ દેખાય છે. શહેરમાં વાહન ચાલકો માટે હેલ્મેટ ફરજિયાત છે અને જો કોઈ વાહન ચાલક હેલ્મેટ વિના નીકળે તો પોલીસ જવાનો તેમને તરત જ રોકી દંડ ફટકારે છે. પરંતુ પિકઅપ ટાઈમ દરમિયાન જ્યારે ટ્રાફિક સૌથી વધુ હોય છે ત્યારે ટ્રાફિક કાબૂમાં રાખવા માટે ખડેપગે રહેવાની જગ્યાએ પોલીસ જવાનો અને મહિલા ટીઆરબી કર્મીઓ બ્રિજની નીચે મોબાઈલ પર વ્યસ્ત હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. સુરત ટ્રાફિક પોલીસ રિજિયન 2ની હદમાં આવતા પૂણા કેનાલ રોડ રેસમાં ચોકડી પર સાંજના સમયે 6 થી 8 વાગ્યા સુધી ટ્રાફિકનો ભારે વકરો રહે છે. આવા સમયે ટ્રાફિક વ્યવસ્થાને સંભાળવી પોલીસની મુખ્ય જવાબદારી છે, પણ આ સમયે પોલીસ જવાનો પોતાનું કામ છોડીને મોબાઈલમાં વ્યસ્ત રહેતા હોય છે. આ દ્રશ્યો કેમેરામાં કેદ થતા જ રાહદારીઓમાં આક્રોશ છવાયો છે. એક બાજુ સામાન્ય લોકોને ટ્રાફિક નિયમો માટે દંડ કરવામાં આવે છે અને બીજી બાજુ ટ્રાફિક વ્યવસ્થાને જાળવી રાખવાના બદલે જવાનો પોતે જ બેદરકાર હોય તો આ બેવડી નીતિ કેવી રીતે યોગ્ય કહેવાય? વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં બિહારના ભાગલપુરથી પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 19મો હપ્તો રિલીઝ કરવામાં આવ્યો. આ પ્રસંગે વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના અંભેટી ગામે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે જિલ્લા કક્ષાનો કિસાન સન્માન સમારોહ યોજાયો હતો. આ સમારોહમાં લોકસભાના દંડક અને વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલે અધ્યક્ષ સ્થાન સંભાળ્યું હતું. ભારત સરકારના કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય દ્વારા બિહારના ભાગલપુર ખાતે સોમવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 19મો હપ્તો રિલીઝ કરવા માટે કિસાન સન્માન સમારોહ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સાથે જ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વરદ હસ્તે કૃષિ પ્રગતિ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર વેબ પોર્ટલ અને મોબાઈલ એપ્લિકેશનનું લોકાર્પણ તથા તુવેર ખરીદીના શુભારંભ કાર્યક્રમ પણ યોજાયો હતો. જેના ભાગરૂપે વલસાડ જિલ્લામાં પણ જિલ્લા કક્ષાનો કિસાન સન્માન સમારોહ કાર્યક્રમ વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના અંભેટી ગામે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે લોકસભાના દંડક અને વલસાડ ડાંગના સાંસદ સભ્ય ધવલભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો.
આ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સંવાદ કાર્યક્રમનું જીવંત પ્રસારણ સૌએ નિહાળ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં બિહારના ભાગલપુર ખાતે યોજાયેલા રાષ્ટ્રીય કાર્યક્રમનું લાઈવ પ્રસારણ પણ સૌએ નિહાળ્યું હતું. જિલ્લા કક્ષાના આ કાર્યક્રમમાં ખેતીવાડી શાખાની વિવિધ યોજનાના લાભાર્થીઓને સહાય વિતરણ અને પ્રગતિશીલ ખેડૂતોનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કૃષિ મેળો વ પ્રદર્શનના 20 સ્ટોલનું પણ આયોજન કરાયું હતું, જેમાં ખેતીવાડી વિભાગના સ્ટોલ દ્વારા વિવિધ યોજનાની માહિતી, આત્મા પ્રોજેક્ટના સ્ટોલ દ્વારા પ્રાકૃતિક ખેતીનું નિદર્શન અને માહિતી, ICDS દ્વારા વિવિધ યોજનાની માહિતી, બાગાયત વિભાગ અને પશુપાલન વિભાગ દ્વારા વિવિધ યોજનાની માહિતી અને ટ્રેક્ટરના ડીલર, પાવર ટીલરના ડીલર, FPO દ્વારા વેચાણના સ્ટોલ અને પ્રગતિશીલ ખેડૂતો દ્વારા પ્રાકૃતિક ખેતીના ઉત્પાદનોનું વેચાણના સ્ટોલ ગોઠવવામાં આવ્યા હતા. જિલ્લા આરોગ્ય શાખાના સ્ટોલ દ્વારા વિવિધ યોજનાની માહિતી અને મેડિકલ સુવિધા માટે પણ સ્ટોલ રાખવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં મહાનુભાવોનું સ્વાગત મિલેટની ટોપલી આપી કરવામાં આવ્યું હતું. બાદમાં આ મિલેટની ટોપલી આંગણવાડીના બાળકોના તંદુરસ્ત સ્વાસ્થ્ય માટે અર્પણ કરવામાં આવી હતી. જ્યારથી મુખ્યમંત્રી હતા ત્યારથી જ હંમેશા આપણા ખેડૂતો માટે ચિંતિત હતા. ખેડૂતોનું જીવન કઈ રીતના સ્તર સુધરે, આપણું ખેડૂતનું પાક કઈ રીતના વધે, એના માટે હંમેશા નરેન્દ્ર મોદી સાહેબ ફોકસ કરતા હતા. અને ત્યારે જ તમે યાદ કરો કે જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે એમણે સોઇલ હેલ્થ કાર્ડ પણ ચાલુ કર્યું કે આપણી જમીન અનુરૂપ આપણે જોઈએ કે કયો પાક એના માટે એકદમ વ્યાજબી છે, એ રીતના સોઇલ હેલ્થ કાર્ડ પણ ચાલુ કર્યું અને અનેક ટેકનોલોજીનો ઉપયોગ પણ ત્યારથી ચાલુ કર્યો હતો. અને આપણે જે પણ આપણા ખેતી માટે સારા આપણે ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોઈએ, સારા સાધનો જોઈએ, એ મુખ્યમંત્રી બન્યા ત્યારથી જ એ આપતા હતા. અને જ્યારે પ્રધાનમંત્રી બન્યા અને નરેન્દ્ર મોદી સાહેબનું સપનું હતું કે આપણા પૂરું ભારત દેશનું અર્થતંત્ર, ભારત દેશનું દિલ કહેવાય, ધડકન કહેવાય, એ હજુ પણ ગ્રામ્ય વિસ્તારમાં રહી છે અને ખેડૂતો જ આપણા દેશને આજે પણ ચલાવી રહ્યા છે. તો ખેડૂતોનું જીવન પૂરા દેશભરમાં સુધરવું જોઈએ. સાંસદે ખેડૂતોના હિતમાં લેવાયેલા વિવિધ પગલાંની માહિતી આપી. તેમણે જણાવ્યું કે સરકાર 90% સહાય સાથે બોર બનાવવાની યોજના અમલમાં મૂકી રહી છે. ખેડૂતોને ઓછા વ્યાજ દરે લોન, 24 કલાક વીજળી અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જેવી આધુનિક ટેકનોલોજી દ્વારા ખેડૂતોનું જીવન સમૃદ્ધ બનાવવાના પ્રયાસો થઈ રહ્યા છે. તો આ હતા સુરત બુલેટિનના મહત્વના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.